17મી સદીના મધ્ય ભાગમાં કચ્છના રાજા કાયાજીએ સ્થાપેલું શહેર ગઢ ઢેલડી કે જે આજે મોરબી સ્વરૂપે વિકાસ પામ્યું છે. આહલાદક રસ્તાઓ, બેનમૂન કલાકૃતિવાળા મકાનો, સાંકડી વાકી ચૂકી ગલીઓવાળી સમૃદ્ધ બજારો, અંડરગ્રાઉન્ડ વાયરિંગ સહિત ત્રાણની આધુનિક સગવડો, રાજાના ઐતિહાસિક મહેલો, મણિમંદિર, ગ્રીન ચોક, પાડાપુલ, નગર દરવાજો અને ઝૂલતો પુલ જેવા કલા સ્થાપત્યોએ મોરબી શહેરને સૌરાષ્ટ્રનું પેરિસ બનાવ્યું હતું. મોરબીની મધ્યમાંથી વહેતી મચ્છુ નદીનું સૌંદર્ય માણવા જેવું છે. મોરબીના ગર્વશીલ ઇતિહાસમાં તેની ખુમારી પણ વણાયેલી છે. આપણે જો એ ખુમારી અનુભવી હોય તો મોરબીના અતીતના આઈનામાં ડોકિયું કરવું પડે. 1979ના સમયમાં જઈને બેસવું પડે, મચ્છુના વહેણમાં વહેવું પડે. મોરબીમાં દુકાળની પરિસ્થિતિના ભણકારા. ભરપૂર પ્રમાણમાં વરસાદ, વાંકાનેરનો મચ્છુ એક ડેમ છલોછલ. પ્રથમ અઠવાડિયામાં ભારે વરસાદ પડતા મચ્છુ 2 ડેમ પણ ઓવરફ્લો થયો. માત્ર 24 કલાકમાં મોરબીમાં 25 ઇંચ આસપાસ વરસાદ. સવારના 7 વરસાદ રોકાવાનું નામ નથી લેતો ને મચ્છુ 2 ડેમમાં પાણીનું સ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું હોવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા લાગતા વહીવટી તંત્રે લોકોની સાથે મળીને નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવ્યા. સમય સવારના 10. પૂરના લીધે વજેપર, વિશીપરા, વાઘપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી 2000 લોકોનું સ્થળાંતર કરીને શહેરની વીસી હાઈસ્કૂલ, મિડલ હાઈસ્કૂલ, પોલીસ લાઇન અને બ્રાહ્મણ ભોજનશાળા સહિતની જગ્યાએ ખસેડવામાં આવ્યા. સમય બપોરે 3:30. પાણીના પ્રવાહની સામે ડેમનો માટીનો પાળો નબળો પડ્યો ને નવાગામ તરફનો પાળો તૂટી ગયો. ત્યારબાદ થોડા જ સમયમાં જોધપર ગામ તરફનો બીજો પાળો પણ તૂટ્યો ને તરત જ 30 ફૂટ જેટલા ઊંચા પાણીના મોજા ઉછળ્યા. સમગ્ર મોરબી પંથકને પોતાના ભરડામાં લેવાના લક્ષ્ય સાથે આ મોજા પેલા લીલાપર ગામ પર ત્રાટક્યા. સંપૂર્ણ ગામનો વિનાશ કરી ધસમસતા પ્રવાહે ન્યૂ પ્રજાપત, રાજપર, વજેપર સહિતના વિસ્તારોને પોતાની બાથમાં સમાવી લીધા. વરસાદમાં ભીંજાતું મોરબી શહેર હજી આ ઘટનાથી અજાણ છે. મચ્છુનું પાણી મોરબી શહેર તરફ વિનાશ વેરવા ધસમસી રહ્યું છે. જનજીવન સામાન્ય સ્થિતિમાં ચાલતું હતું ત્યાં જ મચ્છુના 25 થી 30 ફૂટ ઊંચા વિનાશક મોજા મોરબી શહેર પર ત્રાટક્યા ને થોડી જ ક્ષણમાં મોરબીને હતું ન હતું કરી નાખ્યું. ઝડપથી વધેલા પાણીના પ્રવાહથી સ્તબ્ધ થયેલા લોકો જીવ બચાવવા દોડાદોડી કરવા લાગ્યા. મકાનની છત પર ચડવા લાગ્યા અને ઘણા લોકો પાણીથી બચવા પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા, જે બાદમાં ક્યારેય ખુલ્યા જ નહીં. મોરબી વાસીઓ કશું સમજે તે પહેલા મચ્છુના પાણીએ મોરબી શહેરને ધમરોડી નાખી કાટમાળમાં ફેરવી નાખ્યું.
સ્વસ્તિ શ્રીવન. હવે જે કઈ થી બોલાય એ સાંભળવાનું છે. સાંભળવાનું શા માટે? તો પણ મુક્ત થાય. એનું નામ હેમાદ્રી. બીજું શાસ્ત્રએ એમ કીધું ગમે તેવું પાપ કરેલું હોય, આગળ કીધું ને સોનાના પર્વતો સમાન કરેલા પાપો હોય, તો શાસ્ત્ર એમ કહે કે શ્રુતમ હરતિ પાપાની. સાંભળવાથી જે હરી લે કેને? તો કે પાપને. સાંભળવાથી જે પાપને હરી લે. માણસ જન્મે ત્યારથી પાપ કર્યા વગર રહી જ નથી શકવાનો. જન્મે પગલે પગલે પાપ કરવાનો જ છે. હાલે કીડી મરી જાય તો પાપ લાગવાનું જ છે. મેળવવા માટે કરવાનું શું? શાસ્ત્રએ કીધું કે એને હેમાદ્રી શ્રવણ કરાવવું. હેમ એટલે સુવર્ણ, અદ્રી એટલે પર્વત. સોનાના પર્વતનું સમાન કરેલા જો પાપ હોય તો પણ એને મુક્તિ મળે. તો કે કેવી રીતના? તો કે શ્રુતમ હરતિ પાપાની. માત્ર સાંભળવાથી જ એના પાપો બળીને ભસ્મ થઈ જાય. સાંભળી, સારું સાંભળી, સારું બોલી તો તદવદ આપણું આચરણ થાય. એના જેવું આપણું આચરણ થાય. કેવી કરવી? સારું સાંભળવું. આપણે કરેલા કોઈ પણ પ્રકારના પાપ હોય, પછી કાયિક હોય, વાચિક હોય. કાયિક એટલે શરીર વળી, બોલવાથી કે વિચારીને, કોઈ પણ પ્રકારે. સાંસર્ગિક પાપ, સ્પર્શ કરવાથી લાગતો પાપ, એની અંદરથી મુક્તિ મેળવવાની. તો જે જે ક્રિયાઓ અહીંયા સાંભળવાનું, ભગવાન વિષ્ણુ નારાયણ આદિ નારાયણ જે શેષ સાઈ સૈયા ઉપર સુતાતા, બીજો રમવા માટે એને જોઈએ. ભગવાન એકલો રમે નહીં, એને રમવા માટે બીજો રમમાણ માટે બીજું કોઈ જોઈએ. રમમાણ માટે જો બીજું જોઈએ તો એને સ એકાકી ન રમતે, એ એકલો રમતો નથી. પણ જો ખબર ન પડે તો હાથ ઊંચો કરીને પૂછજો. તમને કઈ ખબર ન પડે તો પૂછજો. નારદંડથી ભગવાન વિષ્ણુ નારાયણની નાભી પાસે પહોંચ્યા બ્રહ્માજી. પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે બ્રહ્મ પરાત્પર બ્રહ્મ સૃષ્ટિ કરવાની છે, તો સૃષ્ટિ માટે બીજું કોઈ કાર્ય કરી શકે એવી કોઈની સામર્થ્યતા નથી. તમે એક જ એવા દેવ છો. આપણી પાસે પણ આ વસ્તુ છે ને. સારો કર્યો હોય એની અંદર મનની અંદર એવો ભાવ આવે કે હું મારું બનાવું છું. ભલે પોતે દિલથી કામ કરે છે, પોતાનું ઘરનું છે, છતાં એમાં એને મોહ છે નથી. બનાવે છે કેના માટે? બીજા માટે. ઘરની જેમ કામ કરે છે, દિલ દઈને કામ કરે છે, છતાં એને એમાં ઈ મોહ નથી કે હું આ ઘરમાં રહેવા આવીશ. બરાબર? દિલ દઈને કામ કરે છે, છતાં એમાં એને મોહ નથી. બ્રહ્માજીએ સૃષ્ટિની સંરચના કરી, પણ એમાં એને મોહ નથી કે મારે રહેવા જવું છે. આ વસ્તુ છે. આખું જગતની ઉત્પત્તિ કરી. પશુ સૃષ્ટિ, વન્ય સૃષ્ટિ, વૃક્ષ સૃષ્ટિ, બધું જ ઉત્પાદિત કર્યું. બ્રહ્માજીનું મન શાંત નથી. બ્રહ્માજીને થયું કે આટલું બધું ઉત્પાદન કર્યું, મુક્તિ ભુક્તિ પ્રદાતારમ, મુક્તિ પણ આપે અને ભુક્તિ પણ આવે એવું એક જ દેવ. તો કે કયો? તો કે નારાયણ સ્વયં. નારાયણ એક જ એવો દેવ છે કે જે ભુક્તિ પણ આપે અને મુક્તિ પણ આપે. મુક્તિ આપે, આપણે એનો સહારો લઈ તો નારાયણની પાછળ લક્ષ્મી દોડતી આવે. ઘરવાળો જાય તો પાછળ ઘરવાળીને દોડવું જ પડે. ઘરવાળો રહેતો હોય બીજે અને ઘરવાળી રહેતી હોય બીજે, એવું હાલે? તમારા ભાઈ કે એમ કરવું પડે. આપણે કહીએ ને, બેરો પેલા એમ જ કે મારે પૂછવું પડે. બ્રહ્માજીએ માનસ વિચાર કર્યો. 10 પુત્ર બ્રહ્માજીના માનસથી ઉત્પન્ન થયા. આ બધાના નામ સાંભળવાથી હેમાદ્રી, હેમ એટલે સુવર્ણ, આગળ તેજ ગયું છે. આ બધાના નામ સાંભળવાથી આપણા પાપો બળીને ભસ્મ થાય. વશિષ્ઠ, જમદગ્નિ, ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ, નારદ આદિ સનકાદય ઋષય. આ બધા ઋષિઓની ઉત્પત્તિ થઈ. ઋષિઓને આદેશ બ્રહ્માજીએ કર્યો કે તમે મૈથુની સૃષ્ટિ દ્વારા આખી આખી પૃથ્વીને ભરી દો. હાથ જોઈને દરેક ઋષિ મુનિએ કીધું પ્રભુ, અમે તમને આ કાર્ય બનાવી શકીએ, અમને ઋષિ કહે છે માણસો, તો કે હવે કરવું શું?
બ્રહ્માજીએ પાછું ફરીથી લક્ષ્મીનારાયણનું ધ્યાન કર્યું. આજના છોકરાઓ આપણા ઘણા ભણી ગયા, કોમ્પ્યુટરની અંદર પણ જાય છે. અત્યારે એને કોઈ પૂછે, આપણે તો ઠીક છે બહુ દિન થોડી રહી, એટલે અત્યારના છોકરાઓને કદાચ કોઈ પૂછે કે આદિ સ્ત્રી પુરુષ કોણ, તો પેલું નામ આવે આદમ અને ઈવ. આપણું શાસ્ત્ર ત્યાં ના પાડે છે. શું કામ? આદમ અને ઈવ જો હોય તો વૈજ્ઞાનિકો એમ કહે છે કે આદમ અને ઈવની ઉત્પત્તિ ઉત્ક્રાંતિવાદની વસ્તુ છે. ઉત્ક્રાંતિવાદમાંથી આદમ અને ઈવ બનેલા છે. અમને રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન આપો. તો કહે છે કે તમારે રહેવા માટે મેં પૃથ્વી લોકની સંરચના કરી છે, આ પૃથ્વી લોક ઉપર જઈને રહો. તો કે પ્રભુ પૃથ્વી લોક અત્યારે બ્રહ્માજીના નાકના પૈડાની અંદરથી અવગુષ્ઠ માત્રમ અવગ્રાહ્યમ, અંગૂઠાના ટેરવા જેટલું એક ભૂંડનું એટલે કે વરાહનારાયણ સ્વયં પ્રગટ થયા. વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરી વરાહે સ્વયં પાતાળ લોકની અંદર જઈ મહારાજ તમારા હાથની અંદર જેટલા ચોખાના દાણાનું વજન લાગે એટલો વજન વરાહનારાયણને પૃથ્વીનો લાગે. પૃથ્વીને ઉપાડી અને સ્વયં શેષ નારાયણના મસ્તક ઉપર મૂકી દીધી. મનથી વિચાર કરવાનો, ભગવાનની પાસે પોકાર કરવાનો, મનથી, આપણી બુદ્ધિથી, આપણા ચિત્તથી અહંકારને મૂકીને કહેવાનો તાત્પર્ય ઈ છે ભગવાન નારાયણને બીજી સેવાય વજન લાગતું નથી, આપણાથી થયેલા પાપ કર્મનું વજન લાગે છે. ત્યાર પછી વિષ્ણુ નારાયણે વરાહનારાયણે શેષ નારાયણના મસ્તક ઉપર પૃથ્વી મૂકી દીધી. નીચે સાતલો ભૂલો અતલ વિકલ કલાકલ રસાકલ મહાકલ પાતાળ તક્ષકાદી નાગોના દોરડા બનાવીને પૃથ્વીથી પકડી રાખી. હાથીઓ દ્વારા એ દોરડા પકડી રાખ્યા. પૃથ્વી ગોળ છે, ક્યાંયથી હલે નહીં. આપણે ઘણા લોકો એજ્યુકેટેડ માણસો એમ કહે કે મહારાજ આજના બધા વૈજ્ઞાનિકો બહાર નીકળે છે, તો નાગ એટલે શું, શેષ એટલે શું? શેષ નારાયણ કીધા. મારું તમારું આ પંચ ભૌતિકતાનું પૂતળું પૃથ્વી જળની અંદર વિલીન થાય. તો જળ શેમાં વિલીન થાય? ખબર જ છે, બાષ્પીભવનનો નિયમ લાગે, વાયુ બને, આકાશમાં વાદળા થાય, વાદળાનો પાછો વરસાદ ભૂત છે. જાતા પદેકા સીતા હા શુદ્ધ જળ છાટી દો, એની વાટકીમાં લઈ ચોખ્ખું પાણી છાટી દો. ચોખ્ખું પાણી છાટો નીકળાય. હા આપો સ્થાનમાં જો વસ્તાનો ઉર્જેદ ધાતન